દશામાના વ્રતમાં. હા, વ્રતમાં પહેરવી એટલે વ્રતમાં આપણે બે કામ થઈ જાય. મસ્ત બાંધણી પેલી છે, નવી જ છે. તમને આ લેસા લગાવ્યો ને ત્યારે બસ. તો નંબર છે આમાં અને આઈડી છે અત્યંતા સારી. જો અને જે એના શ્લોક ને એવું બોલવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે ને રિબિન છે ને બધા બાળકોની સાથે કટિંગ કરવાની છે. બધા નાના ટેણી આવે ઊભું રહેવાનું છે. જેટલા બાળકો આપણે અહીંયા આવ્યા છે સબસ્ક્રાઇબરનો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને એટલો સાથ સપોર્ટ આપ્યો એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત નાહી ધોઈને ફ્રેશ છે એમ તો કહે જ, પણ હું છે ને સૂતો જ નથી આખી રાત. તમને કાલના વ્લોગમાં ખબર જ છે, 4:30-5 વાગે ઘરે આવ્યા એ પછી વિડીયોનું એડિટિંગ કર્યું. 2 કલાક એમાં વહી ગઈ. 7 વાગી ગયા. 7 વાગ્યા હું નાહી નાખ્યો અને અત્યારે તૈયાર થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 8 અને નાસ્તા પાણી આપણે કંઈ કર્યા નથી. ફરાળ કરવાનો હતો તો આપણે ચા પીવાનો હતો, ચા પી લીધો. કેમ કે આ મેં દશામાના વ્રત લીધા છે ને એટલા માટે. વ્રત એટલે આમની જોડે હું પણ સાથ આપું છું. આ બધા તૈયાર થઈ ગયા. હજી આ તો બાકી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. બધા મસ્ત બધાને તૈયાર થયા, નાહી ધોઈ નાખ્યા છે. અત્યંત એક જ બાકી છે, એ નાવા ગઈ છે. અને આપણે જો મસ્ત સાડી બાડી પહેરવાની છે, પણ ઘડી ખમું મેં કીધું કામ હોય કે નહીં ઘરનું કચરા પોતા. અને આને બાપ દીકરાને મસ્ત રેડી તૈયાર કરી નાખ્યા છે. તો એ બાપ દીકરો હવે જાહે શોપે, દુકાને જાહે, કારણ કે આજે આપણે દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે એટલા માટે. માતાજી નામ લઈને નીકળી જઈ સાવણમાં. વાવરિયા બાપા, વર્ધન દાદા અને અમારા બધાય આખો પરિવાર અને અમારા દશામાં બધા હારે રહેજો. બરાબર છે. અત્યારે આમને જે વાત કરી ને એ જ હું તમને કહેવા માંગુ. ઉપરવાળાના ભરોસે આ બધું કર્યું છે. અમે તો કેટલી મહેનત કરી કેટલી નહીં એ તો ઉપરવાળો જાણે છે. બરાબર. બાકી એના વિશ્વાસે એને ભરોસે કરી છે. જ્યાં સુધી મારા નસીબ, અમારા આખા ફેમિલીના નસીબ જોર કરશે ત્યાં સુધી આપણે દુકાન હકારશું. બરાબર. અને આજે ઓપનિંગ છે અને નાનું તો આપણે સેટઅપ સ્ટાર્ટ કર્યું છે. તો તમે બધા આવજો, એકવાર વિઝિટ કરજો, અમારી મુલાકાત લેજો અને અમારી ત્યાંથી ખરીદી કરજો નાની હોની. બસ એટલું કહી અને હવે છે ને આ બધા ધીમે ધીમે તૈયાર થાય છે. જો અહીંયા અંધારું છે. જો મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, તૈયાર નથી થયા? થઈ ગયા ને? થયા. સારું, હાલો. અને અહીંયા છે ને મારા પપ્પા તૈયાર થઈ ગયા છે ગંજી પહેરીને. કા ચાર થાવ છું. ઓપનિંગ છે આજ. શુભ દિવસ કહેવાય. શ્રાવણ મહિનો છે ભોળાનાથનો. હવે હરાવના કરે હવે થોડો હાજર થઈ જશે. હા, સાચી વાત છે. હળવું બીજું હું ના આવજો ધીમે ધીમે. અને અમે જઈએ છીએ. વરસાદ જો આ છે સારું, જો આપણું કામ બગાડે નહીં તો સારું. ના કાંઈ વાંધો નહીં આવે. અને તમને ખાસ કરીને એક વાત કહું કે ભાઈ છે ને, મેં કોઈને ફોન નથી કર્યા. જેને વોટ્સએપ નથી વાપરતા ને એવા 2-3 જણાને મેં ફોન કર્યા હતા. બાકી કોઈને ફોન નહોતા કર્યા. મારા સગા સંબંધીમાં નથી કર્યા અને બીજા કોઈને નથી કર્યા. બરાબર. અમુક 2-4-5 જણા હતા ને એને જ મેં ફોન કર્યા. બાકી કોઈને નથી ફોન કર્યા. એટલે પ્લીઝ જેટલા અમારા વિડીયો જોતા ને મારા હગા સંબંધી, ખાસ તો મારા હગા સંબંધીને કોઈ આ બાબતથી, ફોન બાબતથી કોઈ ખોટું લગાડતા નહીં. કેમ કે તાત્કાલિક એવું આ બધું ઊભું કરવાનું છું ને એટલે કોઈ ટાઈમ જ નથી મળ્યો ફોન કરવાનો. અને મેસેજ બધાને મોકલી દીધા છે. તો પહેલાં દિલથી તો હું માફી માગું છું જે કોઈને ખોટું લાગે ને એને. અને જે ખોટું નથી લગાડ્યું ને એ પ્લીઝ એ તો આવી જ જાય છે ઓપનિંગમાં. તો તમે પણ બધા આવજો, ખોટું નહીં લગાડતા. ઓપનિંગમાં ન આવી શકો તો કંઈ નહીં, પછીના દિવસો આવજો તમે તારે, કાંઈ વાંધો નહીં. હાલો હવે નીકળીએ આપણે. તો સારું ફેમિલી, હવે છે ને અમારા ફેમિલીના મમ્મી હવે તૈયાર થઈને આવી ગયા અને મારા સાસુ આવી ગયા છે, મારો સાળો અને એમના ઘરના બધાય આવી ગયા છે અહીંયા. તો તૈયાર થઈને બાંધણી પહેરી લીધી. મસ્ત. હું એ તારે પહેરવી જ હતી ને દશામાના વ્રતમાં.
વરતમાં પહેરવી છે એટલે વરતમાં આપણે બે કામ થઈ જાય મસ્ત બાંધણી પહેરી છે નવી જ છે તમને લેસા લગાવ્યા ને ત્યારે બતાવી હતી તો કેજો બાંધણી મને કેવી લાગે છે મસ્ત સરસ છે. લાગે હાડી પહેરી તો સારી લાગે તમને ગમે એટલે બધું આવી જાય સાચી વાત છે. એટલે આને ઓ પહેરીને પપ્પાને હા હા મસ્ત બધું આપણે ગોઠવી દીધું છે કાલ રાતે. અને ડમી જો હવે તમને બતાવું જોવો આવો બધી એવી એવી મસ્ત મસ્ત સાડી પહેરાઈ દીધી છે. મહેમાને આવવા મળ્યા છે આપણે હવે. અને ધીમે ધીમે બધા આવવા મળ્યા છે. કેમ છે દક્ષા સારું ને? સારું હો આ તો હા, ફુગા લગાડી પણ રેત એ તો ટ્રાય મારો થઈ જાય ફૂટી જાય છે. તમારો ભાણો ની આવી ગયા છે. કાંઈ નહીં ધીમે ધીમે હવે બધા આવતા જાય છે. આવડી સ્ટાર્ટિંગ કરતા જવું. અને ખાસ કરીને તમને અમારું કાર્ડ બતાવવાનું છે વિઝિટિંગ કાર્ડ. જો આ અમારું કાર્ડ છે જો તો આ નંબર છે આમાં અને આઈડી છે અત્યંતા સારી જો મસ્ત. અને આ બાજુ એવી રીતના છે ઇંગ્લિશમાં એક બાજુ ગુજરાતી એક બાજુ ઇંગ્લિશ. અને આ એડ્રેસ છે જો. અને દાદા પણ આવી ગયા જો. કેમ છે સારું છે ને તબિયત પાણી? જય માતાજી હારી છે ને તબિયત પાણી? તો વાંધો નહીં જો અમારા દાદા આવી જશે અને જાણીતા દાદા છે. તો કાંઈ નહીં હાલો હવે પછાડી વિધિ સ્ટાર્ટ કરીએ આપણે. જો હવે ભરતનગરના શેઠ આવી ગયા જો ધીરુભાઈની. કેમ છે? કેમ લાગ્યું ભાઈ અમારું નાનું એવું સેટઅપ? બહુ સરસ હે નાનામાં જ મજા એવું છે ને? હા તો વાંધો નહીં. આ બેન ને આવી સારું ગયા ગમે ને? બહુ સરસ ખોલ્યું કે નહીં? ના બાપા ના ડાયરેક્ટ તો આવી રીતના આપણે કંઈક ખુરશું ને એવું બધું ગોઠવીએ છીએ ધીમે ધીમે. અને ધીરુભાઈ એ એવા છે. અને આવો છોકરાની ઈચ્છા હતી તો આવું દુકાન એવું બધું છે. મસ્ત બેનર આપણું લાગી ગયું છે જો જોરદાર બેનર લાગી ગયું છે. અને બધા મહેમાન ધીમે ધીમે આવે છે. સૌપ્રથમ મનમાં ગણપતિ દાદાનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યે સર્વસિદ્ધયે બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય. જે ફરજિયાત ટાઈમથી બોલવાનું મને સંભળાવી છે. ફરીથી હાથમાં પૂરણ સોખા રાખી તમારા માતાજી ગુરુજી માનું મનમાં ધ્યાન ધરી જવાનું. મારી આશ્રય શિવયામ સુપ્રતિનામ ભવને સ્વલક્ષ્મે પાપા સમાનામ જગદેયમ જગદેશ નમોતે મળી શ્રદ્ધા શતામ કુલગનમ જભરાસ્ય રાજા શ્રમ કામકાસ્મ પરિપા લય દેવે ભોરે કુલદેવી માત કી જય. વાસુદેવાય હરિએ પરમાત્મને વૃદ્ધકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણકનૈયા કી જય. ફરીથી હાથમાં ફૂલને સોખા રાખી કોઈ ગુરુ ધાર્યા હોય તો ગુરુ મહારાજનું મનમાં ધ્યાન ધરી જવાનું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. ટાઈમ સંધ્યાના ખાલી બે હાથ જોડી તમારા માતા પિતાને નમસ્કાર કરી રહ્યા. તમે માતા સપિતા તમેવ તમેવ બંધો શેખા તમેવ તમેવ વિદ્યા જન્મ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવા. બે હાથ જોડે સર્વ ભગવાનને નમસ્કાર કરવા. નમસ્કાર હાથ નમસ્કારોમી નારાયણ મનમાં ધ્યાન દઈ જવાનું. શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે દીપ નારાયણ દેવ કી જય. બોલતું જો આવું બહુ આવશે અને અહીંયા છે ને વિધિ ચાલુ થઈ ગઈ છે. ભદ્રેશભાઈની બધા છે ને વિધિમાં બેઠા છે ને એનો ફોન આપણે લઈ લીધો છે વિડીયો શૂટ કરવા. તો દાદા છે ને વિધિ કરે છે મસ્ત બધાની બેસી ગયા છે વિધિમાં. હા તો અત્યારે વિધિમાં છે
આ એનો વૈજ્ઞાનિક બેન બેઠા વૈજ્ઞાનિક બેનના નામ ઉપર છે કાંઈ કહેતા બેન આ બધું મહેમાન આવી ગયા છે માસી બધા બેસી ગયા છે દાદા છે ને મસ્ત મજાની વિધિ કરે રાખે ભાઈ નાનું તો સેટઅપ કર્યું છે એ થોડુંક ઉટાવમાં બધું થોડુંક બાકી રહી ગયું છે પછી એક બે દી બધું સરખું થાય વ્યવસ્થિત કા હા બધો કાકા ને આવી ગયા કેમ છે કાકા બીજું રેડી તમને મળે ખૂબ એમ ને ભાઈ મુનાભાઈ હું ને મુનાભાઈ બી આવ્યા હતા મુનાભાઈનો ફોન મારે આવ્યો હતો એ કહે ક્યાં પહોંચ્યા મેં કીધું હું તો છું એમાં મોડું થઈ ગયું ને એમાં એવું બધું છે કાંઈ નહીં તો આ વીર દાદાના છે ને થોડાક શોર્ટ ક્લિપો રાખી છે જોઈએ રાખો વિષ્ણુ ભગવાનનું મનમાં ધ્યાન ધરી જવાનું ઓમ વિષ્ણુ નમઃ ઓમ વિષ્ણુ નમઃ ઓમ વિષ્ણુ નમઃ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ તો હારું ફેમિલી અહીંયા બધા પેંડા અને સવાણું ડીશ ભરે છે હાલો આવી જાઓ બધા સેવડો પેંડા ખાવા હા રાજમામા કહે છે તો આવી જાઓ બધા રાજમામા કે તારે જવાનું તો હું તો કહું છું ને વહી આવું હમણાં પેંડા ને સેવડો વેચવાનું છે અને સામે વિધિ થાય છે સારું ફેમિલી છે ને પૂંદા વિધિ બધી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જે દાદાને જે એના શ્લોક ને એવું બોલવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને છોડે છે આમ અમારા શાળાના ઘરના છે અને આમ મારી માસી બેન છે બરાબર તમારી બેન કહેવાય હા છેડે છોડી લઈ હા તા જઈ દે આકડી હાલે આપણે વધામણા કરી લીધા છે અને આશીર્વાદ દેજો આપણી દુકાન ધોમ ધોકાર હાલે એવી બરાબર બરાબર ને દાદા હે હા તો વાંધો જો બધા આવી જશે તો બધા અહીં બેઠા છે ઘણા બધા મહેમાન આવી કાકી જશે બધા આવી જશે જો અમારી બેન છે બધા અહીં આવી ગયા છે અને બહાર બધા બેઠા છે તો સારું હવે થોડી ઘણી વિધિ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ તો સારું તો આપણે પૂજા વિધિ બધી પૂરી કરી નાખી છે અને હવે નીતાને એને બી જવાનું છે કારણ કે એની થોડી ઘણી પૂજા કરી નાખી ને કાંઈ તૈયાર થઈને વહી આવ્યા છે હાલો બે જાઓ દાદા બોલાવે બે જાય અને બધા મહેમાન આવી ગયા છે અને આપણે હવે પૂજા વિધિમાંથી ઊભા થઈ જાઓ બધાના આશીર્વાદ લઈ લઈએ તો ઘણા બધા ઘરના બધા આવી ગયા છે બધું દીપકભાઈ એને બેસવાનું છે આપણે હવે બધા મોટાના આશીર્વાદ લઈ લઈએ અને પગે લાગી લઈએ તો હવે મારા દાદાની બધા બેસી ગયા છે વિધિમાં દોરા માંડી તો હવે જો છે અમારા બધા મહેમાનની આવી જશે થોડા થોડા આવતા જાય છે ધીમે ધીમે તો એ બધી ધીમે ધીમે આવતા જાય છે અને અહીં જો સેવડો ને પેંડા સ્ટાર્ટ કરી દીધા છે અમારા હાળા છે ને બહુ મોડા મોડા ઉઠીને આવે છે સારું હાલો હા એ બધા આવી જશે ને અહીંયા પાલટી જો કેમ છે સારું છે ને હે અહીંયા અમારા મુન્નાભાઈ જો મસ્ત કામ કરવા માંડ્યા અને ખાસ કરીને ભાઈ અમારા કપૂરભાઈ છે ને આ ઓપનિંગ માટે સ્પેશિયલ દેહમાંથી ધક્કો ખાધો છે એને મોંઘેરા મહેમાન હવે કેમ પકડાઈ ગયા ને તો આ ભાઈ અમારા પાડોશી છે એને જો એમ મસ્ત આપણે આ પેર ને ડ્રેસનું બહુ મસ્ત કામ છે અહીંયા બાજુમાં છે પાડોશી કાંઈ નહીં અત્યારે બધાને જેમ મહેમાન આવતા જાય એમ આપણે સેવડા પેંડાનું બધાને દેતા જઈએ રિબિન કટ કરવાનું છે હવે
સરસ મજાના આપણે બાળકોને ઊભા રાખી દીધા હા આપણે છે ને રિબિન છે ને બધા બાળકોની હાથે કટિંગ કરવાની છે. બધા નાના નાના ટેણી આવે ખાલી ઊભું રહેવાનું છે. જેટલા બાળકો આપણે અહીંયા આવ્યા છે ને બધા બાળકોના હાથે આપણે રિબિન કટ કરવાની છે. હાલો. તો ભાઈ સરસ મજાના આપણે બાળકો છે ને રિબન કટ કરે છે હા છે ને તો ભાઈ સરસ મજાનું રિબન કટ થઈ ગયું છે કોંગ્રેચ્યુલેશન બર્થડે સરસ મજાનું આપણે રિબન કટ કરી નાખ્યું છે સારું ફેમિલી આપણે છે ને મસ્ત છે ને હવે સાડીમાં આપણે ઓપનિંગ થઈ ગયું છે અને મુહૂર્ત પણ થઈ ગયું છે. અમારા મામાને છોકરીઓએ સાડી મસ્ત લઈ લીધી છે. જો અમારી બેનો કેમ છે સારું ને અને જો મુહૂર્ત છે આશીર્વાદ હારા દઈને જજો મસ્ત હો વાહ વાહ મસ્ત સાડી લઈ લીધી છે બેનો એ અમારે કા મુહૂર્ત કર્યું ને મુહૂર્ત થઈ ગયું આપણે હાડી કાંઈ નહીં આમાં મુહૂર્ત કર્યું ને હારામાં સારું ડિસ્કાઉન્ટ દઈ ગયો આપણે કાંઈ વાંધો દઈ દઈ હો તો સારું ફેમિલી આપણે છે ને આપણા સબસ્ક્રાઈબર મળવા માટે આવી ગયા છે ઓપનિંગમાં 10 જણથી જેટ આવ્યા છે ઓપનિંગમાં. કેમ છે ભાઈ સારું ને હે તબિયત પાણી સારા ને અને જો આ બેન છે ને એ અમારા સબસ્ક્રાઈબર છે એકો એક વિડીયો જોયો છે. કેમ છે બેન સારું ને ઠીક આવજો પછી પાછા જો અમારા શાળા સાહેબ ને જો અમારા હાટું જો બધા આવી ગયા છે. આનું કંઈ જાણ ન હોય જો નહીં મુન્નાભાઈ આવી જાય. મુન્નાભાઈ કેમ છે ભાઈ? આપણો આમંત્રણનું માન રાખ્યો હો ભાઈ મુન્નાભાઈ. માન રાખ્યો હો ભાઈ મુન્નાભાઈ. આપણે માથેરાન ગયા હતા ને એ આ ભાઈ લઈ ગયા હતા આપણને. કાંઈ નહીં પાછી નેક્સ્ટ ટાઈમ ટીપ ગોઠવો હે અહીં બધા બેઠા છે બધા મહેમાન આવતા રહે છે જાતા રહે છે અને અહીં જોરદાર ખરીદી ચાલુ છે અંદર. તો બપોર થઈ ગયા છે અને આપણે નવરા એક ઘડીક નથી છે. આજ તો બધા ઉપરા વગર બધા આવે છે કારણ કે ઓપનિંગ છે એટલે આવું તો પડે. એમાં કૈલાસબેન નહીં આવી જાય, ગીતાને તો બધા સવારના આવી ગયા હતા. ઘરના બધા બેઠા હાડીઓ તો હાડીઓ લેવા તમારી હાડીઓ જોવે છે લાટ ઘણી બધી હાડી લઈ લીધી યાર. લાટ લીધી હાડી તો બધી ભારે ભારે કાઢી એમી છે તો કા હારી ને નવું કલેક્શન છે. આવજો બધા હાડી લેવા. દક્ષાની બેસી જા. ગીતાની ઈ તો ડિજિટલ જોવે છે. ધ્યાનનું બેન હે એને લઈ લીધી છે. એને લઈ જોવાની લીધી કે બાકી એને પાકું કરી લીધું કે મારા લેવી ડિજિટલ જ લેવાની છે એમ. જા બધા એક એક સાડી લઈ લીધી કા. એમાં રવિના બેસી જા. ભૂખ લાગી એમ. કાલ પણ અમે હવારે સુધી જાગ્યા કે ને એટલે નીંદર ઢોલ આવે કે ને એટલે પણ કાંઈ નહીં જમીન આપણે કલાક સુઈ જાવ ને એટલે થાક ઉતરી જાય આપણો. કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીશું. આપણે ઓપનિંગ થઈ ગયું છે. હવે સાંજ સુધી અહીં રહી આપણે કેવું રહી કેવું નહીં એમ તમને કહેવું અમે. તો સારું ફેમિલી હવે છે ને અમારા અમરભાઈ ને એ આવી ગયા છે મસ્ત ખરીદી કરવા અને સવારે છે ને ખાલી મીઠું મોઢું કરવા આવ્યા હતા અને એમને થોડુંક ઓપનિંગનું મુહૂર્તનું બાકી રહી ગયું બોણી કરવાની તે રિટર્ન આવ્યા 2 જણા. બોણી પછી એવડી ગઈ તો 1250ની સાડી લીધી, એક આ પશ્મિના લીધી જોવો 1500ની આ લીધી. જોરદાર બોણી કરી નાખી અમારી બેન. લેવી પડે ને હવારમાં મીઠું મોઢું સોનલ બેન મેં મારા હાથે કરાવી દીધું તો અત્યારે આવ્યા પાછા. તો અત્યારે આવી ગયા. જો ખાડી લઈ લીધી છે ને હવે પાછા અમે આવતા રહેશું. કાંઈ નહીં આવજો તમ તારે આ બધું તમારું જ છે એ તરીકે આવજો અને રિઝનેબલ ભાવમાં. એ તો તમને ખબર જ છે. ખબર છે એમાં બોલવાનું તમે કેટલી વખત આવેલા છો? થઈ ગઈ આપણી પૂરી ગમે ત્યારે આવી. હા કાંઈ નહીં જો અહીં બધા મારા મમ્મીને બધા જમી કરીને બેઠા છે અને આપણે આજે જમવાનું બાકી છે. કંઈ નહીં નિરાતે જમી લેવું કાં અમરભાઈ? અરે આમ જ છે દશિયામાનો વરસ ચાલુ છે તે તો આમનન છે કાંઈ વાંધો નહીં હાલો એ તો હાલ્યા કરશે કામ પહેલાં. તો સારું ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે 4 અને અમે છે ને એકટાણું કરવા જ 4 વાગ્યે બેઠા છીએ કારણ કે એટલો બધો રિસ્પોન્સ ને એટલો બધો સપોર્ટ બધા કસ્ટમરે આપ્યો તો બધાનો પહેલાં તો દિલથી આભાર માનીએ છીએ. બસ આવો ને આવો તમે સપોર્ટ દેતા રહી જાઓ એટલે હંમેશા અમારો ચહેરો હસતો રહે. બાકી જો અત્યારે 4 જો તમને બતાવી દો ટાઈમ 3:45 વાગી ગયા છે. જો આજે આ ટિફિન ખોલે છે કા એકટાણું કરી લેવું છે. એકટાણું સાંજે ઈ ને અત્યારે ઈ છે. બરાબર છે. જો અમે આ ભાણું મંગાવ્યું હતું ને તો બપોરનું અમારું પડ્યું હતું કેમ કે જમવા જવાનો ટાઈમ હતો નહીં
અમારા 7-8 જણા હતા ને અહીંયા અમે દુકાને, તો 7-8 જણાનું જમવાનું મંગાવ્યું હતું અમારા કાળુ બાપુ ત્યાંથી. તો હવે અત્યારે 4 વાગે ટાઈમ મળ્યો છે જમવાનો, તો આવી જાઓ હવે જમવા માટે. તો ફેમિલી વાગી ગયા છે હવે 6 અને સબસ્ક્રાઈબર અમારા એટલા બધા આજે અમને રિસ્પોન્સ આપ્યો છે ને, તો ફરી વાર હું કહું છું દિલથી બધાનો આભાર. કેમ કે સવાર દિવસની વાત છે, અમે 2 જણા અમે 4 જણા હતા, બેને તો મોકલી દીધા કેમ કે બેસી એમ નતા, એવી હાલત થઈ ગઈ છે. તો બધા અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે, બધા વિડીયો જોઈ છે, જો ખરીદી કરવા માટે આવી ગયા છે. જો બધા કેટલી સાડી લઈ જાવી છે? 4-5 લઈ જાય કેમ ભાઈ આવા અમારા સબસ્ક્રાઈબર બધા લોટકા જ આવ્યા છે, 4-5 સાડી લઈ જાવી છે કે હાલો હાલો સાડીઓ બતાવી રાખી. તો આવી જ રીતના ઢગલા કરી દીધા છે. તો કઈ સબસ્ક્રાઇબરનો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને એટલો સાથ સપોર્ટ આપ્યો એમ. તમારી હિંમત જ અમારી હિંમત છે. અમારા ઘરના એ ઘણો સાથ સપોર્ટ આપ્યો, સબસ્ક્રાઇબરે સાથ સપોર્ટ આપ્યો. બસ આ જ રીતના સપોર્ટ દેતા રહ્યો તો અમને બહુ બસ મજા આવશે. સાચી વાત છે. તો ફેમિલી અત્યારે છે ને થોડો ઘણો માલ આપણે ગોઠવો છે. જો આવી રીતના હજે તો એટલો બધો અહીંયા રણ વિખંડ પડ્યો છે. આજે આ બધોય ગોઠવવાનો છે અને માતાજીની કૃપાથી, મા બાપના આશીર્વાદથી અને બધાના સાથ સહકાર અને સપોર્ટથી અમે જેવું ઓપનિંગ ધાર્યું હતું એની કરતાં બેસ્ટ થઈ ગયું. તો થેન્ક યુ સો મચ, બધાનો દિલથી આભાર. બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહીજો. અને આજ એવી હાલત અમારી થઈ ગઈ છે, અમારા 2 જણાની તો સમજ્યા પણ આખા ઘરની. આ અત્યારે આ બધી વસ્તુ અહીંયા બધી સાડીઓ અહીંયા નીચે પડી છે. તો આ અમારે જો મા દીકરી 2 હોઈ ગયા. જો એને તો અહીંયા ઘર કરી લીધું અહીંયા, કેમ કે અહીંયા સેટિંગ આવી ગયું છે. પહેલા જ દિવસે આપણે એવું મનમાં થઈ જાય એટલે સેટિંગ આવી જાય, કેમ કે આપણે ધંધો કરવો જ છે, પછી ક્યાં વાત છે. અને તમે બધા સપોર્ટ આપો છો એટલે બિંદાસ એક વિશ્વાસ છે કે મારો ખર્ચો નીકળી જાય ને અને હું જે હીરામાં કામ કરતો ને એટલું ભગવાનની દીએ મને મળી જાય ને, બસ મારી માટે બેસ્ટ છે. મારે લાખો રૂપિયા કે લાખો દર મહિને માન નથી કમાવા. મને તમ તારે પગાર હોજી જાય ને એટલું મળી જાય ને એટલે ઉપરવાળાની મહેરબાની છે અમારે. અને આજનો વિડીયો કેટલો બન્યો ને એ મને કાંઈ ખબર નથી. હવે એડિટિંગ કરવા બેસી ત્યારે ખબર પડશે આજનો વિડીયો કેટલો બન્યો કેટલો નહીં. તો હવે છે ને આજનો વ્લોગ અહીંયા કરી દેવો છે પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ કરીને કહો આ તમે બધા કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં, બરાબર? તો સારું, બધાને જય માતાજી, બાય બાય.